હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ કૃષ્ણા છે અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજ આપણી સાથે છે અમારા જે પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠના ડૉક્ટર ડાયા સર પટેલ. તો આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું અને એમના જીવન વિશેની વાતો અને અમુક જે બાબતો મારે જાણવી છે અને તમને પણ જીવનમાં ઉપયોગી થઈ શકે એવી બાબતો વિશે આપણે વાતો કરવાના છીએ. તો સરને હું પહેલો પ્રશ્ન એમ પૂછીશ કે તમારી વિદ્યાર્થીથી પ્રોફેસર સુધીની સફર તમારી કેવી રહી, એમાં તમારા કેવા અનુભવ, તમારા સંઘર્ષ, એના વિશે થોડી વાતચીત કરો. નમસ્કાર કૃષ્ણાબેન. હું મારી સફર ખેડૂત પુત્ર છું, એટલે શરૂઆતથી જ ખેતીની સાથે સાથે અભ્યાસ કરેલો છે. ઘરના ખેતી કામ કરવાના અને અભ્યાસ કરવાનો, એ રીતે મને હજુ થોડું સ્મરણ છે કે એક વખતે ખેતરમાં નિંદામણ કરવા ગયેલા ચાલુ સ્કૂલે. ફાધર તો ના પાડતા હતા, પણ ખેતી ઘરમાં બધા કામ કરે એટલે અમે જઈએ. પણ એ વખતે ડેપ્યુટી આવ્યા સ્કૂલમાં, એટલે સાહેબને ખબર પડી ગઈ ટીચરને કે અહીંયા કોઈ પ્રશ્નો જવાબને એવું કંઈ નહીં આપે, તો એમને વિદ્યાર્થીઓને મારા ખેતરમાં મોકલેલા અને ત્યાંથી પછી ખેતરમાંથી હું સીધો એ વખતે આવેલો અને ભણવામાં શરૂઆતથી પ્રથમ સ્થાને રહેતો હતો અને સરસ રીતે ખેતીના કામ કરતાં ભણવાનું. મેં મારું પ્રાથમિક 1 થી 5 ધોરણ મારા ગામમાં જ ભણ્યો છું અને 6-7 ધોરણ બાજુના ગામમાં ચાલતા જતા અભ્યાસ કર્યો છે. અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી એ બાજુના શહેરમાં ચાણસ્મામાં અભ્યાસ કરેલો છે. હવે જ્યારે હાઈસ્કૂલમાં જ્યારે ભણવા જતા ત્યારે બપોરની સ્કૂલ હોય એટલે સવારે રચકો કે એવું ઘાસચારો ખેતરમાં જઈને લઈ આવવાનો અને પછી ઘેર મૂકી અને દૂધ અને રોટલો એવું કંઈ ખાઈને સ્કૂલે જવાનું. અને સાંજે સ્કૂલથી આવીએ ત્યારે ઘેર પેલું બારણા ઉપર મારાથી મોટી બેને લખ્યું હોય કે ચોકથી કે આ ખેતર આ વસ્તુ લઈને ચારડું કે દાંતરડું લઈ અને આ ખેતરમાં આવવાનું છે. એટલે દફતર મૂકી અને સીધા ખેતરમાં જતા અને ખેતીનું કામ કરતા. ઘણી વખત વેકેશન કે કોઈ રજાના દિવસ હોય ત્યારે બધા વિદ્યાર્થીઓ જેમ કે ઉત્તરાયણ કે એવું હોય ત્યારે પતંગ ચગાવવા જાય. ત્યારે અમે તો મને યાદ છે કે મેં કામ બી કરેલું છે, બીજાનું કામ કરેલું છે. એટલે નિંદામણ કરવા કોઈકના ત્યાં જઈએ એટલે એક વેળાનો ₹1 આપે. આખો દિવસ કામ કરીએ એટલે ₹2.5 મળે. વાઢવાનું ને એવું કામ કરીએ આખો દિવસ તો ₹3. આ રીતે અમે મજૂરી પણ કરેલી છે. અને પૂળા લણવાનું ને કામ આવે કડબ, તો એ પણ કામ કરેલું છે. એ રીતે કામ કરતાં અભ્યાસ કર્યો છે અને એમાં કોઈ તકલીફ થઈ નથી. અમારે બોર્ડની પરીક્ષા હોય ત્યારે ફાધરને પણ ખબર ના હોય બોર્ડની પરીક્ષા છે અને બસમાં જવાનું ચાણસમાં અને બસમાં જઈને પછી સીધા રિટર્ન. બસમાં જગ્યા ના હોય, ઘણી વખત બસ ઊભી ના રાખે, એવું બધું થાય અને દિવસના 2 પેપર હોતા. પણ એ રીતે બધો અભ્યાસ કર્યો છે. મૂળ વસ્તુ છે ખેતી કરતાં આ અભ્યાસ કર્યો છે. એક પણ દિવસ ટ્યુશન ગયો નથી. મારે 12મા ધોરણમાં હતો ત્યારે હું ટ્યુશન જતો જ નથી અને કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવેલો. એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક વિષયમાં આખા કેન્દ્રમાં મારો ફર્સ્ટ નંબર હતો. એક પણ દિવસ હું ટ્યુશન ગયેલો નહીં, છતાં પણ એ રીતે અભ્યાસમાં જરા ધ્યાન હતું. 10મા ધોરણમાં મારે શારીરિક શિક્ષણ વિષય હતો, ત્યારે પણ એની એટલી લગન કે શારીરિક શિક્ષણમાં ઉઠ બેસ અને દંડ એવું કરવાનું આવે તો હું પર ડે 300 ઉઠ બેઠ કરતો અને 100 દંડ કરી અને પછી ઘરમાં કંઈ બાથરૂમ ને એવું તો નહીં, એટલે ખેતરમાં બોર હોય, જે બોર એટલે ઇરિગેશન માટેનું, ત્યાં નાહવાનું અને નાહીને ઘેર આવીને પાછું સ્કૂલે જવાનું. બધા છોકરા સવારની સ્કૂલ હોય તો બધા ઉઠીને આવ્યા, અમારે ઉઠવું ના પડે કારણ કે કસરત કરીને ખેતરમાં નાહીને આવ્યા હોઈએ. એટલે આ રીતે 12મા ધોરણ સુધીને એ રીતે અભ્યાસ કર્યો છે અને આખા એ રીતે સારી રેન્કથી અભ્યાસ કર્યો છે. અને છેક પછી ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએટ પછી બીએડમાં અભ્યાસ કરવા માટે વિદ્યાપીઠમાં આવ્યો અને વિદ્યાપીઠમાં મારે ફર્સ્ટ નંબર આવેલો, ગોલ્ડ મેડલ, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. એટલે મોરારજી દેસાઈએ મને 1985માં 18મી ઓક્ટોબરે એ એવોર્ડ પણ આપેલો. પછી મારે નોકરીનો સવાલ થયો ત્યારે મારે ભણવાની ધગશ હતી, એટલે વિદ્યાપીઠમાં મને 2 વખત બોલાવેલો નોકરી માટે. એક તો અમારે દેથલી સંસ્થા છે વિદ્યાપીઠની, એમાં નોકરી માટે બોલાવેલો કે તમે ટીચર તરીકે આવી જાઓ. એ વખતે તો ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ એ રીતે લેતા હતા. પછી મેં કીધું આગળ ભણવું હોય તો મંજૂરી મળે,
ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારે 2 વર્ષ નોકરી કરવાની, પછી રજિસ્ટ્રાર જ્યારે મંજૂરી લેવાની એ આપે તો તમે ભણી શકશો. તો મેં કીધું મારે નથી આવવું, તો હું ત્યાં નોકરી ના ગયો. પછી સંશોધન મદદનીશ અધિકારી, અહીંયા નિરંતર શિક્ષણ વિભાગ ચાલે, પ્રૌઢ શિક્ષણ, એમાં બોલાવે વિદ્યાપીઠમાં. એમાં પણ આ જ કન્ડિશન હતી કે 2 વર્ષ નોકરી કરો, પછી રજિસ્ટ્રારની મંજૂરી લેવાની, મંજૂરી મળે તો ભણી શકો. તો પછી હું ના ગયો, ના જોડાયો પણ પછી એક સંસ્થા હતી, બહુ પછાત એરિયા, એટલે બહુ લગભગ ત્યાં બસ દિવસમાં એક જ જાય, અને રાત્રે બસ જાય અને સવારે એ બસ નીકળી જાય, પછી કોઈ વાહન વ્યવહાર નહીં. 10 કિલોમીટર સુધી મેન્ટલ રોડ. પણ એ સંસ્થાનું ઇન્ટરવ્યૂ હતું અમદાવાદમાં, એટલે મેં આપ્યું. એ લોકોને મેં પૂછ્યું કે ભાઈ તમે પસંદગી કરી તો અમને ભણવાની પરમિશન, તો કે તમારે જ્યારથી પરમિશન લેવી હોય ત્યારથી તમને પરમિશન મળશે. એટલે હું એવી સંસ્થામાં જોડાયો. એ સંસ્થામાં લાઇટ નહોતું, હું એકલો એ સંસ્થામાં જોડાયો. પછી ઘેર ગયો, વતન મારું પાટણ બાજુ, આ સંસ્થા અમદાવાદ જિલ્લામાં હતી. ઘેરથી ફાનસ લાવ્યો, અને ફાનસ ઘરવાળાએ પૂછ્યું કે ફાનસ કેમ લઈ જવી છે? તો મેં કીધું ત્યાં લાઇટ જાય ને તો કામ આવે. જો એમ કહું કે લાઇટ નથી તો એ બધા વિમાસણમાં પડી જાય. આવી કેવી જગ્યા છે, કોઈએ જોઈ લીધો નહીં, પણ એવું કહીને લાવ્યો. અને ફાનસથી પણ હું 12મા ધોરણ સુધી મારે ફાનસ હતું. પછી MA કરતો, આ જ્યારે ચાલુ નોકરીએ અભ્યાસ કર્યો એ પણ ફાનસથી જ ભણતો. સાંજે રોજ રાખથી એનો જે કાચ છે સાફ કરી દેવાનો અને રાત્રે ભણવાનો. આ રીતે અભ્યાસ, નોકરી અને અભ્યાસ એ રીતે કરેલો છે. ધન્યવાદ. તો કહેવાય છે કે જેમની આમ ભણવાની ધગશ હોય તો એને કઈ વસ્તુ રોકી નથી શકતી. તો સરે એ સાબિત કર્યું છે. સરની આર્થિક પરિસ્થિતિ બરાબર નહોતી તોય પણ સરને ભણવામાં રસ હતો, તો એમણે કાંઈ પણ કરીને સર ભણ્યા છે, એટલે આ પદ ઉપર અત્યારે સર છે. તો હવે સરને મારો બીજો પ્રશ્ન એમ છે કે ગુજરાત વિદ્યાપીઠનો સરનો પ્રોફેસરનો અનુભવ કેવો છે? અહીંયા આવ્યા ત્યારથી એમને સારા ખરાબ અનુભવો થયા હશે, તો સર એના વિશે આપણને વાત કરશે. વિદ્યાપીઠમાં હું 1995માં જોડાયો. એ વખતે લેક્ચરરની પોસ્ટ હતી. એ વખતે મને કહેવામાં આવ્યું કે તમારે હોસ્ટેલ બી સંભાળવાની છે. એટલે હું હોસ્ટેલ પણ સંભાળતો. એટલે આ 24 કલાકની ડ્યુટી. મને એમ કહેવામાં આવ્યું કે તમારે હોસ્ટેલ સંભાળો છે એટલે લેક્ચરરનું કામ થોડું ઓછું હશે તો ચાલશે. તો મેં ના પાડેલી. મેં લેક્ચરરનું તો પૂરેપૂરું કામ કરીશ અને હોસ્ટેલ સંભાળીશ. હવે આ હોસ્ટેલ એટલે સામાન્ય યુનિવર્સિટી કરતાં અલગ પ્રકારની હોસ્ટેલ. વિદ્યાર્થીઓને સવારે વહેલા જગાડવાના, જગાડ્યા પછી સફાઈને કરાવવાનું, પ્રાર્થના કરાવવાની, અને આ બધું કામ. સાંજે પણ પ્રાર્થના કરાવવાની, અને ખાદી તો હોવું જ જોઈએ. ખાદી સિવાયના વસ્ત્રો પણ ના રાખે. આ બધું સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. એટલે હું જ્યારે વિદ્યાપીઠમાં આ રેક્ટરનું કામ સંભાળતો હતો ત્યારે અધ્યાપકની સાથે સાથે, તો વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ નવા એડમિશન આવે એટલે આવે એવું સીધા હું એની બેગ ખોલાવું. એક રૂમ રાખેલી અને એમાં 2-3 પીપ ખાલી રાખેલા, ડ્રમ, અને એમાં બેગ ખોલાવું ને એમાં જો મિલના ને એવા વસ્ત્રો હોય તો પેક કરીને એના નામ સાથે પીપમાં જે ડ્રમમાં મૂકી દેવાના. અને જ્યારે એનો અભ્યાસ પૂરો થાય ને જાય ત્યારે જ આપવાના. એટલે એ પ્રશ્ન કોઈ ના થાય. અને વિદ્યાર્થીઓને ખાલી એક સફાઈ કરાવી એવો ધ્યેય નહોતું, પણ એનામાં મૂલ્ય ડેવલપ થાય એ અગત્યનું હતું. આપણે ઘણી વખત મારે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ લાઇટ ચાલુ રાખીને જતા રહેતા, ત્યારે એવું સજેશન આવ્યું કે આપણે એવું કરીએ કે બહારથી એક સ્વિચ રાખીએ કે વિદ્યાર્થી જ્યારે બહાર ગયો અને લાઇટ ચાલુ હોય તો બહારથી બંધ કરી દઈએ આપણે, જેમ ધર્મશાળામાં હોય એવું. ત્યારે મેં એને વિરોધ કરેલો. મેં તો આપણે વિદ્યાર્થી ધર્મશાળા નથી ચલાવવાની, ધર્મશાળામાં ચાલે, પણ વિદ્યાર્થીનું તો મૂલ્ય ડેવલપ કરવાનું છે કે લાઇટ ચાલુ રાખીને ન જવાય. તો એ રીતે આપણે તૈયાર કરવાના છે. તો એ રીતે વિદ્યાર્થીઓમાં સેલ્ફ ડિસિપ્લિન આવે. સફાઈનું કામ સોંપ્યું હોય તો પણ એને ઓછામાં ઓછી દેખરેખ રાખવી પડે અને એને કામ કરે એ રીતનું મેં આયોજન એમાં કરેલું અધ્યાપકની સાથે સાથે. તમને એક ઉદાહરણ આપું. મારો એક વિદ્યાર્થી લખતર બાજુનો વર્ષો પછી મને કંઈ મળવા આવેલો. મને કહે સાહેબ તમારી વાત મને બહુ યાદ આવે છે. મેં કીધું શું વાત છે? ત્યારે મને વાત એને યાદ કરાવી. મારે એવું હતું કે કોરેસ્પોન્ડન્સથી ભણવા આવતા એમએડ કરવા માટે. મારાથી મોટી ઉંમરના આવે એ વખતે, 50 વર્ષવાળા આવે. મારે તો 30-32 વર્ષની ઉંમર. હવે એમને પણ વેકેશનમાં ભણવા આવ્યા હોય, ડોલ ને એવું કંઈ લાવ્યા ના હોય બાથરૂમમાં, એટલે બધા આવે તો એક વખત સમય એવો થાય કે ટોયલેટની ડોલ લઈ જાય રૂમમાં, અને હવે ટોયલેટમાં ડોલ જ ના રહે. તો હવે આવડા મોટાને કઈ રીતે સૂચના આપવી? એમને સીધી ધમકીને એવું તો અપાય નહીં. એટલે મેં એ વખતે એમને પ્રાર્થનામાં કહ્યું કે જો બધા એક
આપણે એક બાબતમાં ગાંધીજી કરતાં બહુ આગળ છીએ, એટલે બધા એકદમ સીધા થઈને જો સાંભળવા મળે કે શું કઈ બાબતમાં આપણે ગાંધીજીથી તો આગળ છીએ, બધા નવી લાગી એકદમ સીધા થઈ ગયા. પછી મેં કીધું જો ગાંધીજી એમના ટોયલેટની ડોલ એટલી બધી સાફ નહોતા રાખતા કે જે રૂમ પર લઈ જઈ શકાય. આપણે એવી ડોલ રાખીએ છીએ કે આપણા રૂમ પર લઈ જઈ શકીએ છીએ. આ ઇનડાયરેક્ટલી કીધું એટલે પ્રાર્થના પૂરી થઈ, બધી ડોલ આવી ગઈ બાથરૂમમાં, ટોયલેટમાં. એ જો એમને કહ્યું હોત તો આ રીતે વિદ્યાર્થીઓને એમની રીતે સમજાવી એને અઘરું ના પડે અને કામ કરે તો એ આત્મસાત થાય. આપણે મારીને માળા ચડાવીએ તો ગામ બાજુ ગોળા ફેંકે એવું કહીએ છીએ, એટલે બળજબરીથી સફાઈ કરાવીએ, દેખરેખથી કરાવીએ એવું ધ્યાન નહીં રાખેલું. પણ એક એના સેલ્ફ ડિસિપ્લિન આવે અને એ રીતે એક વખતે એવું થાય કે સફાઈ કરતી વખતે છોકરાઓ બધા ઝાડુ લઈ જાય અને ઝાડુ લઈ જઈને સફાઈ કરે અને ઝાડુ ઉપર કચરો ભરીને પછી ક્યાંક એક જગ્યાએ ભેગો કરવાનો ત્યાં લઈ જાય, પણ ટોપલા કોઈ લઈને લઈ જાય. એટલે એ વખતે મેં એમને કહ્યું કે જો કોઈ છોકરી પરણવા લાયક એની ઉંમર થઈ હોય અને એને બીજી બધી છોકરીઓના લગ્ન થઈ જાય ને એની સામે કોઈ જોવે નહીં, એનું સગું ના થાય તો એને કેટલું દુઃખ થાય, બહુ દુઃખ થાય. એવું આપણા પેલા સાધન રૂમમાં પેલા ટોપલાને એવું થાય છે, બીજા બધા ઝાડુ લઈ જાય ને એની સામે કોઈ જોતું નથી, એટલે પછી બીજા દિવસથી બધા એ ટોપલા લઈ ગઈ અને એનો ઉપયોગ કરવા માંડ્યા. અને એ રીતે ફૂલ ટાઈમ રેક્ટરનું કામ અને પ્રાર્થનાથી માંડીને બધી પ્રવૃત્તિ અને પછી અધ્યાપકનું પૂરેપૂરું કામ એ રીતે કરતો હતો ને એમ બહુ આનંદ આવ્યો. કોઈ મુશ્કેલીનું રામલાલ પરીખ હતા શરૂઆતમાં અમારા વાઇસ ચાન્સેલર, અને એ વખતે બહુ સરસ અમારે મોરારજીભાઈ દેસાઈ સાથે પણ મુલાકાત થતી હતી, વાર્તાલાપ. મોરારજીભાઈ દેસાઈ તો જ્યારે અહીં રોકાતા પદવીદાન સપ્તાહ વખતે એ દરેક હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે એ મુલાકાત રાખે, એમાં કોઈ સ્ટાફવાળું કોઈ હોય નહીં અને વિદ્યાર્થીને જે કંઈ રજૂઆત કરવી હોય તો એ કરી શકે અને એ ફ્રેન્કલી રજૂઆત કરવાની. એટલે એ રીતે મને જ્યારે કંઈ કહેવા જેવું લાગ્યું છે, વિદ્યાપીઠમાં ટ્રસ્ટી મંડળમાં પણ હું 2 વખત આવ્યો છું અને કારોબારીમાં પણ રહેલો છું, અને જ્યારે જે કહેવા જેવું લાગ્યું છે એ મેં કહ્યું છે અને કામ એવું કર્યું છે. મોરારજીભાઈ દેસાઈનો એક મંત્ર હતો કે આપણે ખુદ ભગવાનથી ડરવું નહીં, કારણ કે કામ એવું કરવું કે ભગવાનનો ડર ના રહે, અને એટલા માટે એમની સમાધિ સ્થળનું નામ અભયઘાટ આપેલું છે. તો આ રીતે મારી ઘડતર નોકરી ને સેકન્ડરીમાં 2 વર્ષ ટીચર રહ્યો છું, હાયર સેકન્ડરીમાં 8 વર્ષ ટીચર અને પછી કોલેજમાં પ્રોફેસર તરીકે કામ ચાલુ છે. ધન્યવાદ. તો સરે આપણને આ એમના જીવન વિશે અને પ્રોફેસર અને અહીંયા જે રેક્ટર હતા એમના વિશે વાત કરી. તો સરને હવે આગળ મારે એમ પ્રશ્ન પૂછવાનો છે કે સરને અહીંયા ઘણા ટાઈમથી આ મારું 2જું વર્ષ ચાલે છે અને હું અહીંયા એમએડમાં અભ્યાસ કરું છું. તો સરને સ્ટાર્ટિંગથી જ હું જોતી આવું છું તો એકદમ સીધા સાદા અને આમ સરળ સ્વભાવવાળા છે. તો મારો પ્રશ્ન એમ છે કે સાદું અને સરળ જીવન તમે જે જીવો છો એના વિશે તમારા શું વિચાર છે અને તમે એના વિશે શું માનો છો? જો સાદું અને સરળ જીવન છે ને, હું ખેડૂત પુત્ર છું એના કારણે છે. ખેડૂતની લાઈફમાં આ સાદે જ હોય, મોટાઈએ હોય નહીં અને કામ પણ કેટલું કરવાનું, શ્રમ. એટલે એ મારી જે લાઈફ છે એ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, જે ગાંધીજીનો મત હતો, ગાંધીજી પણ આ રીતે સમાજમાંથી જ શીખેલા છે. એટલે એ રીતે મારે શરૂઆતથી જ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ છે, એમાં મને આનંદ બી આવે છે. બહુ વધારે આમ બોજારૂપ કંઈ લાગતું નથી સિમ્પલ રહેવાથી, અને સાહજિકતા રહે છે જીવનમાં અને આનંદથી રહેવાય છે. એટલા માટે મેઇન વસ્તુ છે ખેડૂત પુત્ર હોવાના કારણે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ છે. ધન્યવાદ. તો સરે આપણને કીધું કે સર જે છે એ આમ સરળ અને સાદું જીવન જીવે છે, કેમ કે આપણે સરળ અને જ્યારે આપણે સાદા રહીએ છીએ તો એમાં આપણે કંઈ દેખાડવાની જરૂર નથી પડતી, એમાં આપણે જેવા હોય એવું જ દેખાડવાનું હોય છે. અને પછી જે લોકો આમ દેખાડા કરે છે એને બીજાને દેખાડવું પડે છે કે જો મારામાં આ ક્વોલિટી છે, તમે જો હું આવો દેખાઉં છું, હું આવી દેખાઉં છું, તમે મારા ઉપર આ વસ્તુ છે તમે એની ઉપર ધ્યાન દોરો. પણ જે સાદા અને સરળ વ્યક્તિ હોય છે એને કોઈને કંઈ કહેવાની જરૂર હોતી નથી, સામેવાળાને એની જાતે જ ખબર પડી જાય છે. તો હવે આગળનો પ્રશ્ન એ છે કે જે શિક્ષક હોય છે એ કેવો હોવો જોઈએ, એના વિશે તમારા શું વિચાર છે? તો શિક્ષકમાં ગીતામાં કહેવાયું છે કે યદા યદા આચરતી શ્રેષ્ઠ તદા તે વિતરે જનાહ.
શિક્ષકે જે વિદ્યાર્થીઓને કહેવાનું છે એની લાઈફમાં આવવું જોઈએ. હા. અને લાઈફમાં આવે તો ઓટોમેટિક વિદ્યાર્થીઓ શીખી જતા હોય છે. ઘણી વખત શું થાય છે કે ઘણાને એવું હોય છે કે ખાસ કરીને કહેવાનું જુદું હોય, કથની ને કરણીમાં ફરક હોય છે. એટલે વિદ્યાર્થીઓ તો બહુ બારીકાઈથી અવલોકન કરતા હોય છે શિક્ષકની પ્રવૃત્તિનું. એટલે બહુ ધ્યાન રાખવાનું હોય શિક્ષકે કે જે કહેવાનું છે એ એની લાઈફમાં આવે. એટલે હું એક વખતે સ્કૂલમાં ગયેલો કોઈ મુલાકાતે, તે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પેલું માટલું હોય, માટલીની અંદર જે ડોયો હોય તે ડોયો અને બાજુમાં ગ્લાસ હતો, તો ડોયાથી સીધું પાણી પીવે મોઢા ઉપર, ગ્લાસમાં લઈને નહીં. તો મેં એને પૂછ્યું કે આવું કેમ કરે છે આ ગ્લાસ છે? તો કે આમાં ટીચર આમ જ પીવે છે. જો એના ટીચર એમ પીવે છે એટલે એ આચરણ છે. એટલે શિક્ષકમાં આ વસ્તુ હોવી જોઈએ, જે એનો મેસેજ છે કહેવાનો છે આચરણમાં આવવો જોઈએ. એ વસ્તુ એની મેઇન છે, એ હોવી જોઈએ તો એનું કામનું છે. અને શિક્ષકમાં કોઈ પણ જાતનું વ્યસન ના હોવું જોઈએ. આ એક બહુ વસ્તુ અગત્યની છે. જેને માટીના વાસણ નથી ગળવાના પણ માનવી ગળવાના છે. તો જેના માનવી ગળવાના છે એનામાં વ્યસન ના હોવું જોઈએ. અને શિક્ષક નિત્ય નિરંતર અભ્યાસુ હોવો જોઈએ, સ્વાધ્યાય કાર્ય કરતો હોવો જોઈએ. નિત્ય નિરંતર નવીન નવીન બાબતો એના ફિલ્ડમાં આવતી હોય છે. એ એક અગત્યની વસ્તુ છે. અભ્યાસુ હોય, વ્યસન ના હોય અને મહેનતું હોય, અને આચરણ એ ખાસ એનું અગત્યનું હોય છે. નહીંતર શું થાય છે, ઘણી વખત એના નોલેજ હોય, જેમ કે છે રાવણ વિશે જે કહેવાય છે કે મારે રાવણનું જ્ઞાન બહુ હતું, એનો આઈક્યુ ટેસ્ટ જો એ વખતે કર્યો તો રામ કરતાં વધારે આવત. એટલે કહેવાય છે કે આપણા દડા કવિએ કહ્યું છે કે સદગુણોથી સજ્જન દિશે નહીં ભણતર તણો ભેદ. સદગુણોથી સજ્જન દિશે નહીં ભણતર તણો ભેદ. ખૂબ ભણ્યો તો એ રાક્ષસ રહ્યો રાવણ ચાર વેદ. રાવણ બહુ ભણ્યો તો, વિદ્વાન હતો, પણ રાક્ષસ જ રહ્યો કારણ કે એના સદગુણ નહોતા. એટલે શિક્ષકમાં પણ આવા સદગુણ હોવા જોઈએ તો અગત્યનું છે. નહીંતર શું થાય, એ જે એનું લાઈફ છે ને, અને ઘણી વખત શું છે જીવન, સ્વામી વિવેકાનંદે કહ્યું છે આપણું નોલેજ છે એ નોલેજ પ્રમાણેનું જીવન હોવું જોઈએ, આચરણ હોવું જોઈએ. જો એ ના હોય ને તો રિએક્શન આવે છે. દાખલા તરીકે આપણને ખ્યાલ નોલેજ છે કે તમાકુમાં નિકોટિન છે, ના ખાવું જોઈએ, તો ના એને દૂર રહીએ તો નોલેજ પ્રમાણે જીવન થયું. પણ આવું નોલેજ હોવા છતાં પણ ઘણા ગુટખાનું એનું સેવન કરતા હોય, ખબર હોવા છતાં. એટલે રિએક્શન કેવું આવે, આવાને આપણે કહીએ તમાકુનું સેવન કરનારાને કે ભાઈ આ તમાકુનું તો આવું નુકસાન છે, ના ખવાય, તો એ શું કે રિએક્શન કેવું આવે છે, એનું જ્ઞાન જીવન પ્રમાણેનું જ્ઞાન છે. એટલે કે જો અમે આ તમાકુનું વ્યસન કરીએ છીએ એટલે આપણી રાષ્ટ્રીય આવકમાં તમાકુનો આટલો બધો હિસ્સો છે, એને ટકાવારી બધી ખબર હોય, બીજી ટકાવારી ખબર ને આ યાદ હોય. પેલા ખેડૂતને કીધું હોય તો ખેડૂત કે આ તો ભાઈ બીડી તો સ્વર્ગની સીડી કહેવાય. અમે બીડી પીએ એટલે વચ્ચે જે હળ ચલાવતા હોય તો બળદને ઊભા રાખીએ એટલે બળદને આરામ મળે, ના પીએ તો આરામ ના મળે. એટલે આ નેગેટિવ થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ જે નોલેજ છે જીવનમાં આવવું જોઈએ. નહીંતર જીવનમાં છે ને એ જ્ઞાન જીવનમાં જે એ પ્રમાણેનું જ્ઞાન ઉલટું થઈ જશે. એટલે શિક્ષકમાં પણ આવી બધી કેટલીક બાબતો એનામાં હોવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રત્યે પણ તાદાત્મ્ય હોય. વિદ્યાર્થીઓ, અમારી સિસ્ટમ હતી, હું જ્યારે બીએડ કરતો હતો, પુરુષોત્તમભાઈ પટેલ પ્રિન્સિપાલ હતા. અહીંયા એક રિવાજ, વિદ્યાર્થી હોય તો એને ભાઈથી જ બોલાવવાનો, નામ પછી ભાઈ આવે જ. બેન હોય તો પણ નામ પછી બેન, એ રીતે બોલાવે. વિદ્યાર્થીઓ પરસ્પર બોલાવે તો પણ એ રીતે જ બોલાવે, એ સિસ્ટમ. અધ્યાપકો પણ વિદ્યાર્થીને એવું બોલાવે. હવે એના કારણે બહુ મોટો માહોલ સરસ સર્જાયો હતો અહીંયા. એટલે એ રીતે વ્યવહાર વિદ્યાર્થીઓ સાથેનો પણ એને ધ્યાન રાખવો જોઈએ. આ રીતે બાબતો શિક્ષકોએ ધ્યાન રાખવી જોઈએ એવું મને લાગે છે. ધન્યવાદ. બરાબર. તો સરે આપણને જણાવ્યું કે એક શિક્ષક છે એ કેવો હોવો જોઈએ. હવે સરને મારો છેલ્લો પ્રશ્ન એમ છે કે જે લોકો શિક્ષક બનવા અને પ્રોફેસર બનવાની ઈચ્છા ધરાવે છે તો એના વિશે તમારે શું કહેવું છે અને એમના માટે શું સંદેશ તમારે આપવો છે કે આ લોકોએ આવું કંઈક કરવું જોઈએ તો જેનાથી આ લાઈનમાં આગળ વધી શકાય? જો શિક્ષક બનવું હોય અને પ્રોફેસર બનવું હોય તો હવે પહેલાં એક સિસ્ટમ અલગ હતી. ડાયરેક્ટ ડિગ્રી મળી જાય પછી જાહેરાત આવે, ઇન્ટરવ્યૂ આપી દો એટલે થઈ જતું. હવે તો પરીક્ષા એક્ઝામ લેવાય છે ટીચર માટે. ટેટ, ટાટ, એચટાટ, નેટ, સ્લેટ, આ બધી પરીક્ષાઓ. એટલે શરૂઆતથી તમારે તૈયાર રહેવું પડે છે. નિત્ય નિરંતર એક તો એને ન્યૂઝપેપર વાંચવું જોઈએ.
કારણ કે આ પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો અને કરંટ પ્રોબ્લેમની બાબતો કેટલીક આવતી હોય છે, એટલે એ હોવી જોઈએ. અને જે કંઈ નોલેજ લે ને એ આત્મસાત થાય એ શરૂઆતથી ધ્યાન રાખવું જોઈએ. મેં તો MA થયેલા કેટલાક વિદ્યાર્થીઓ આવે છે, કોઈ વખત હું ઇન્ટરવ્યૂમાં પૂછું કે ભાઈ ઉત્કલ બંગ આવે છે આપણે રાષ્ટ્રગાનમાં, તો ઉત્કલ એટલે શું એને ખબર જ ના હોય. એ પહેલાં ધોરણથી રાષ્ટ્રગાન કરતો આવતો હોય, ઉત્કલ બંગ કહેતો હોય, પણ અહીંયા ઉત્કલ ખબર જ ના, એટલે પોપટની જેમ રટણ જ કરી ગયો હોય એવું થાય. એટલે એ ખબર હોવી જોઈએ. તો આત્મસાત થાય એ રીતનું. કોઈ 24 એક અક્ષાંશ એક રેખાંશ સ્વરૂપ પરથી બીજા રેખાંશ સ્વરૂપ પર જતાં પૃથ્વીને કે સૂર્યની સામે કેટલી મિનિટ થાય છે એ ગોખી મારે કે ભાઈ 4 મિનિટ થાય છે, પણ કેમ 4 મિનિટ છે એ જો ગણતરી કરીને લાવે તો ફ્યુચરમાં એને બહુ સારું યાદ આવતું હોય છે. એટલે જે કે કન્ટેન્ટ છે એ બધું આત્મસાત કરતા રહેવું જોઈએ. નિરંતર કંઈ નોંધવું પડે. છાપું તો વાંચે, અભ્યાસ કન્ટેન્ટ પણ પરીક્ષા પૂરતું નહીં, પણ એને લોંગ લાઈફ યાદ રાખવાનું છે. એ રીતે થોડી નોટ પણ બનાવે અને કેટલાક સારા વિચારોને એવું કંઈક હોય એ પણ લખતો રહે. અને ભવિષ્ય માટે, અને જેમ રાવી પાઠક હતા, ગ્રેજ્યુએટ થઈ ગયા તો પહેલાં ધોરણથી બધા ટેક્સ્ટ બુક એમની જે હતી ને એ બધી વાંચી ગયેલા. તો એ કન્ટેન્ટ એનું જે છે એ તો જીવનમાં જે મૂલ્યો છે એ તો મૂલ્યો પ્રસ્થાપિત કરવાના છે શિક્ષક તરીકે, પણ એકલા મૂલ્યો પ્રસ્થાપિત કરે છે કંઈ નહીં થાય, કન્ટેન્ટ પણ એનામાં હોવું જોઈએ. એટલે એ રીતે એને તૈયારી, જે કંઈ નોલેજ મળે એ આત્મસાત થાય એવી તૈયારી સાથે એને ભણાવે. એક બાબતમાં ચોકસાઈ હોય, ભણાવવા જાય ટીચર તરીકે તો પણ ચોકસાઈથી જાય, અને સ્વાધ્યાય બનાવે તો પણ ચોકસાઈથી સ્વાધ્યાય બનાવે, પરીક્ષાની તૈયારી કરે તો પણ એ ટુ ધી પોઈન્ટ એ રીતે તૈયારી કરે તો શિક્ષક તરીકે એ સફળ થતો હોય છે. ધન્યવાદ. તો સરે આપણને સલાહ આપી છે, તો આ બધાએ તમારે અને આપણે બધાએ લેવા જેવી છે. અને સરનો ખૂબ ખૂબ આભાર કે એમણે ખૂબ ટાઈમ, એમનું શિડ્યુલ હોય છે એકદમ ટાઈટ હોય છે, પણ તોય આપણને ટાઈમ આપ્યો, તો એના માટે સર તમારો ખૂબ આભાર. અને તમે પણ આ વિડીયો છે એ જોજો અને છેલ્લે સુધી જોજો, એમાં તમને કંઈ જે પણ શીખવા મળે એ શીખજો, અને આ વિડીયો છે એને લાસ્ટ સુધી જોજો. આભાર. કૃષ્ણાબેનનો આભાર. ધન્યવાદ.